જિલ્લાના ખંભાતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન। ખંભાત શહેરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા ગુરુવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય, શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ। શહેરમાં દર વર્ષે યોજાતી 3 પરંપરાગત રથયાત્રાઓ પૈકી બુધવારે શકરપુર ખાતેથી પ્રથમ રથયાત્રા યોજાઈ હતી, જ્યારે ગુરુવારે રણછોડજી મંદિર ખાતેથી ભગવાન લાલજીની નગર યાત્રા નીકળી હતી। આગામી રવિવારે ઇસ્કોન મંદિર દ્વારા પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રણછોડજી મંદિર ખાતેથી ભગવાન લાલજીના રથનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન થતાં જ સમગ્ર શહેર જય જગન્નાથના ગુંજતા નાદથી ગુંજી ઉઠ્યું હતું। ભજન મંડળીઓના મધુર ભજનો, અખાડાના કુસ્તીબાજોના પરંપરાગત દાવપેચ અને મોટી સંખ્યામાં જોડાયેલા ભાવિક ભક્તોના જયઘોષ વચ્ચે સમગ્ર રથયાત્રા ભક્તિ અને ઉત્સાહના માહોલમાં આગળ વધી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભગવાનના રથનું પુષ્પવર્ષા, આરતી અને પ્રસાદ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન મોસાળુ સ્થાનેથી આડી પાવર હાઉસ નજીક આવેલ જયેશભાઈ કાછિયાના નિવાસ સ્થાનેથી ભગવાન લાલજીની પાલખીનું ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ યાત્રા ગોપાલ સર્કલ, ટાવર, ઝંડા ચોક, રાણા ચકલા, વાંસદાવાડ, કંસારા બજાર, રંગરેજની આમલી, સત્યનારાયણના ભાટવાડા, લાંબી ઓટી અને પાણીયારી માર્ગ સહિતના મુખ્ય વિસ્તારોમાં ફરી રણછોડજી મંદિર ખાતે પરત ફરી હતી। રથયાત્રાના આયોજન પૂર્વે પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સમાજોના આગેવાનો, હિન્દુ મુસ્લિમ ધર્મગુરુઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓએ ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ આયોજન માટે સહકાર વ્યક્ત કર્યો હતો। આણંદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર રૂટ પર પોલીસ, પેરામિલિટરી ફોર્સ અને અન્ય સુરક્ષા દળો દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ અને ચાંપતી નજર રાખવામાં આવી હતી। રથયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના બની ન હતી। આણંદ જિલ્લા એચપી શ્રીની સૂચના અનુસાર તેમજ ખંભાત શહેર પીઆઈ અને ખંભાત નાઈના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સુચારુ આયોજન અને નાગરિકોના સહકારથી ભગવાન જગન્નાથજીની નગર યાત્રા સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા શહેરભરમાં હર્ષ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। અહેવાલ શૈલેષ પંડ્યા, ખંભાત, આણંદ। ખંભાતની અંદર રણછોડજીના મંદિરમાંથી ઘણા વર્ષોથી જે રથયાત્રા નીકળે છે, ભગવાન આજે નગર યાત્રાએ જવાના, ત્યારે ખંભાતની શેરીએ એમના સ્વાગત માટે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। અને થોડીક વારની અંદર તમે જોઈ રહ્યા છો કેટલો ભક્તિભાવવાળો માહોલ છે। ત્યારે હું એટલું જ કહેવા માગું છું કે ખંભાતની ગલીએ ગલીએ આજે ભગવાન નગર યાત્રાએ નીકળશે, ત્યારે લોકોના મનમાં અને શ્રદ્ધા સાથે એક જ વસ્તુ છે કે વાલો મારો આજે નગર યાત્રા જાય રે, મનમાં શું કરું રે લો। જય શ્રી કૃષ્ણ।